રાજ્યમાં હમણાં આંતરિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓની બદલી ચાલી ગઈ. ઘણા બધા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ પોતાના પોલીસ સ્ટેશનમાંથી હોદ્દો છોડ્યા બાદ તેમનું બહુમાન કરવામાં આવે છે, સન્માન કરવામાં આવે છે. તો આ સન્માન ત્યાંનો સ્ટાફ એટલે કે પોલીસ કર્મચારીઓ કરે તો સારું લાગે, એમનું કાર્ય દેખાય, લાગણી લોકોના ચહેરા ઉપર દેખાય કે આ અધિકારી હતા તો પોલીસ સ્ટેશનનો માહોલ સારો હતો, પોલીસ કર્મીઓ સાથેનો વ્યવહાર સારો હતો, એવો ભાવ આવે. પોતાના જ્યુડિક્શનમાં કોઈ પીડિતને કોઈની જોડે અત્યાચાર થયો હોય તેવા લોકોને ન્યાય અપાવવામાં પણ મદદરૂપ કરી હોય તો આ બહુમાનમાં જોડાય, સાહેબનો આભાર વ્યક્ત કરે, સાહેબની ખોટ આ વિસ્તારમાં દેખાય એવો ભાવ આવે. પણ પીડિતો કોઈ ન હોય અને ત્યાંના સ્થાનિક અસામાજિક તત્વો હોય, લુખ્ખાઓ હોય, ગુંડાઓ હોય, બુટલેગરો હોય કે તમામ પ્રકારનું એ ગેરકાયદેસરનું કામ કરતા હોય આ જ વિસ્તારમાં, આ જ પોલીસ સ્ટેશનના પીઆઈના તાબા વખતે, અને એ લોકો પણ તેમના સાહેબની વિદાય સમારંભમાં મોટા મોટા ખર્ચાઓ કરે. જે પોલીસ સ્ટેશનના જે પીઆઈના ફરજમાં આવા ગુનેગારોના વરઘોડા કાઢવાના હોય તે જ ગુનેગારો સાહેબના ઘોડાગાડી પર વરઘોડા કાઢે છે. આવા નજારા સોશિયલ મીડિયા ઉપર ઘણા આવી ગયા છે. તો સારી કામગીરી એને કહેશો કે કેમ? તો ખરેખર ઉચ્ચ અધિકારીએ આવા વરઘોડા જોઈને જ સમજી જવું જોઈએ કે પીઆઈ સાહેબે તેમની ફરજ દરમિયાન તેમના સમયમાં કયા પ્રકારની અને કોની કામગીરીઓ કરી છે, કોને ન્યાય અપાયો છે, પીડિતને કે ગુનેગારોને. અમારા જેવા માણસોને તો આયોગમાંથી, કમિશનર કચેરીમાંથી, ડીસીપી ઝોનમાંથી, પોલીસ ઇન્સ્પેક્ટરના ત્યાંથી એટલે પોલીસ સ્ટેશનોમાંથી આમ કેટલો મોટો ગુનો કરી નાખ્યો હોય, પ્રતિનિધિ તરીકે સાથે ગયા હોઈએ તો પણ અમને કાઢી મૂકવામાં આવે છે. તો ન્યાય અપાવવો હોય તો અમારા જેવા બી ઊભા હોય સાથે, તો અમે પણ કહી શકીએ કે આ અધિકારીએ આવા પીડિતની સમસ્યાને લઈને પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી હતી તો સાહેબે એની વાત સાંભળી અને એમને ન્યાય અપાયો છે. પણ આવું કંઈ માહોલ તો હોતો નથી. એટલે આ એક સિસ્ટમ જે બનેલી છે એમાં એક સુધારો લાવવો છે. સંસ્થા અને અમને તો અપમાનિત વારંવાર કરતા જ હોય છે. તો ખરેખર જો સારી કામગીરી કરી હોય તો સૌથી પ્રથમ તમે આગળ હોઈએ, પીડિત આગળ હોય, એમનું વિદાય સમારંભમાં આવા લોકો હોય, એની જગ્યાએ અમુક રાજકીય માણસો હોય, પોતપોતાના કામ કઢાયા હોય અથવા કઢાવવા હોય તેવા પ્રકારનું આ વિદાય સમારંભના આયોજનો ચાલતા હોય છે. તો એને પણ અટકાવવા જોઈએ, અથવા તો આવા કાર્યક્રમમાં સાહેબની આગતા સાગતા કોણ કરે છે એને ધ્યાન રાખી અને એવા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આગળની ટ્રાન્સફર ક્યાં આપવી, કેવી રીતે આપવી, કોઈ કાર્યવાહી કરાવી એવું હવે ઉચ્ચ અધિકારીને જોવાનું છે, આપણા મિનિસ્ટ્રીને જોવાનું છે. અમારું કામ છે તો સાચી દિશા બતાવવાનું છે, અમારું કામ છે તો ધ્યાને દોરવાનું કામ છે, અમારું કામ છે તો નિરીક્ષણ કરવાનું કામ છે, કોઈ ઓર્ડર કરવાનું અમારું તો કામ છે નહીં. અને અમે એવા કોઈ કામ કરતા નથી જેથી સંસ્થાને કે અમારી પર કોઈ પણ પ્રકારનો આરોપ આક્ષેપ લાગે કે જેથી કરીને ઉચ્ચ અધિકારી એવું નિર્દેશ કરે કે ભાઈ મૌલિક શાહને પ્રવેશવા નહીં દેવાનું. એવું તો કોઈ કામ કરતા નથી. અમને જોઈને જ મગજ ગરમ, વાળ સ્પાઇસ થઈ જાય છે. આવું કેમ? કરવું છે કામ તો કોઈ વાંધો નથી કરવું તો જ આવું થાય છે. તો આ બાબતે બી એક ધ્યાન દોરવા જેવો વિષય આવ્યો એટલે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. હવે જોઈએ છે આમાં ક્યાંય કોઈ સુધારો આવે છે, કેટલા લોકો સહેમત થાય છે, કેટલા લોકોના પેટમાં તેલ રેડાય છે, સિસ્ટમમાં શું સુધારો આવે એ મારી મહત્વની વાત છે. જેથી અમારું રાજ્ય આવા અધિકારીઓ જો સારું કામ કરશે તો સુરક્ષિત બનશે, કાયદો વ્યવસ્થા જળવાશે, સુરક્ષા, શાંતિ, સલામતીનું જે આપણી ગુજરાત પોલીસ પ્રજાને ભરોસો આપી રહી છે એમાં સુધારો આવે.